ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ પર આવેલ એક જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। મકાનનો કાટમાળ રોડ પર પડતા એક રિક્ષા અને 2 ટુ વ્હીલરને નુકસાન થયું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરા શહેરના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ પર આવેલા એક જૂના અને જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક તૂટી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મકાનનો કાટમાળ સીધો રોડ પર પડતા નજીકમાં ઊભેલી એક રિક્ષા અને 2 ટુ વ્હીલરને નુકસાન થયું હતું। ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। ફાયર બ્રિગેડ દ્વારા સ્થળની તપાસ કરી જોખમી ભાગને સુરક્ષિત કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટનાને પગલે સમગ્ર માર્ગ પર કાટમાળ ફેલાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો। મકાનના ભાગો વીજ લાઇન પર પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને MGVCLને જાણ કરવામાં આવી હતી। સુરક્ષાના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં મહાનગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરના જર્જરિત મકાનોને માત્ર નોટિસ આપવામાં આવી છે, પરંતુ સમયસર તોડી પાડવા અથવા સુરક્ષિત કરવાની કાર્યવાહી થતી નથી। જર્જરિત મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટનાની શક્યતા ઊભી થઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાએ શહેરમાં જોખમી મકાનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે। કોલ મળતા અમારી ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી। મકાન અમારી સામે જ પડ્યું હતું અને 3 ગાડીઓ દબાઈ હતી, જેને આપણે સહી સલામત બાકી કરીને કોઈ જાનહાનિ કે નુકસાન થયેલ નથી। આપણે એરિયો કોર્ડન કરી નાખ્યો છે અને નિર્ભયતા શાખાને જાણ કરી છે અને જીબી દ્વારા કનેક્શન કટ કરાવી દીધું છે। ફક્ત ગાડી દબાઈ તો કોઈ માણસ નથી દબાઈ, 3 ગાડીઓ દબાઈ હતી। સુરપાલસિંહ પરમાર સફારો આજ રોજ અહીંયા ચૂડીવાલી ગલીના આ એક મકાનનું જે આગળનું છતનું છે પોર્શન એ પડી ગયો છે અને કોઈને પણ ઈજા નથી થઈ, પણ એક વાહનમાં અને રિક્ષામાં નુકસાન થયું છે। પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત જે ભાડુઆત છે એમને લઈ જઈ અને જાણવા જોગ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનને જાણ કરીને જે રોડ ઉપરનો કાટમાળ છે એને હટાવવા માટે અને જર્જરિત મકાન સંબંધિત પણ જે કોઈ પણ સેફટીના પગલાં લેવા પડે એના માટે કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે। જી, હાલ જ્યાં સુધી આ ડેબ્રી ક્લિયર થાય ત્યાં સુધી થોડી સમય રસ્તો બંધ રહેશે, ડાયવર્ઝન રહેશે।